નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 1 જે છે એના લેક્ચર નંબર 4ની અંદર આપણે આજનો ટૉપિક જે છે વર્ગીકરણની કક્ષાઓ. ઓકે, છેલ્લા લેક્ચરની અંદર પણ આપણે એના વિશે થોડુંક જોયું કે અલગ અલગ જે વર્ગીકરણની કક્ષાઓ શું છે અને થોડુંક વૈજ્ઞાનિક નામ જે છે જૈવિક નામ આપવાના નિયમો વિશે આપણે ડિસ્કશન કર્યું. ઓકે, હવે આપણે વાત કરી હતી કે દરેક સજીવ જે છે એનું એક નિશ્ચિત નામ હોવું જોઈએ. ઓકે, કે સામાન્ય નામથી પ્રોબ્લેમ શું થાય, અમુક લોકલ નામ હોય, બરાબર. તો આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ, જેમ કે અમુક એવા નામ છે જેમ કે કટલ ફિશ, બરાબર. ઓકે, બીજું છે સ્ટાર ફિશ, બરાબર. એના સિવાય છે જેલી ફિશ, એના સિવાય છે સિલ્વર ફિશ. ઓકે, હવે તમે વિચારશો કે આ બધી ફિશ છે એટલે કે માછલીઓની અંદર આવતી હશે, પણ આમાંથી એક પણ મત્સ્ય વર્ગની અંદર સમાવેશ થતો નથી. આપણે ફિશથી શું વિચાર લઈએ કે ફિશ એટલે માછલી, એટલે બધા મત્સ્યમાં, તો આમાંથી એક પણ જે છે એ મત્સ્ય વર્ગની અંદર એમનો સમાવેશ થતો નથી. ઓકે, તો આ લોકલ નામથી આ પ્રોબ્લેમ. આપણે કહી દઈએ કટલ ફિશ જે છે એ મૃદુકાય સમુદાયની અંદર આવે. કોની અંદર આવે? ઓકે. સ્ટાર ફિશ છે એ શુળત્વચી સમુદાયની અંદર આવે. જેલી ફિશ જે છે એ કોષ્ટાંતરી સમુદાયની અંદર આવે. ઓકે, એના સિવાય સિલ્વર ફિશ જે છે એ સંધિપાત સમુદાયની અંદર આવે. કોની અંદર આવે? સંધિપાત સમુદાયની. એટલે આ વસ્તુ સામાન્ય નામથી આ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે દરેકનું એક ઇન્ટરનેશનલ નામ, જૈવિક નામ એટલા માટે આપેલું છે. હવે આપણે જોઈએ કે ઘણીવાર પ્રજાતિ અને જાતિ બંને નામ સરખા હોય. પ્રજાતિ અને જાતિ, જૈવિક નામમાં બંને કેવા હોય? સરખા હોય. આપણે અમુક ઉદાહરણ આપી, જેમ કે ગોરીલા છે, એનું વૈજ્ઞાનિક નામ છે ગોરીલા. ગોરીલા, તો આમાં પ્રજાતિ અને જાતિ બંને નામ કેવા છે? સરખા છે. ઓકે, ચાલો ધારો કે રેટસ. રેટસ આ જે છે રેટ, ઉંદરનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, તેમાં પ્રજાતિ જાતિ બંને નામ કેવા છે? સરખા છે. પછી આપણે જે નાગ કહીએ, બરાબર, સાપ, એનું વૈજ્ઞાનિક નામ છે નાજા. નાજા. ઓકે, એનું વૈજ્ઞાનિક નામ છે. તો પ્રજાતિ અને બંને જે છે આપણે જે કોબરા સાપ કહીએ, નાજા. નાજા એનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, તો ઘણીવાર એવું પણ બની શકે છે. ઓકે, પછી આપણે કીધું કે અલગ અલગ સજીવો જે છે એને અલગ અલગ નિયમોના હેઠળ નામ આપવામાં આવે. એમાં આપણે જોયું કે ભાઈ ICPN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એ બધી વનસ્પતિઓને નામ આપે. ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. ઓકે, હવે દેખ આ બધા પ્રાણીઓ છે. હવે જે પ્રાણીઓના નિયમોની અંદર એવું છે કે એમાં પ્રજાતિ અને જાતિ બંને સરખા હોઈ શકે છે, જ્યારે વનસ્પતિઓમાં એ ક્યાંય લાગુ પડતું નથી. તમે કોઈ પણ વનસ્પતિના વૈજ્ઞાનિક નામમાં ક્યારેક આમાં પ્રજાતિ અને જાતિ એ સરખા ન હોય, એક જ જેવા ના હોય, જ્યારે આના રૂલ્સની અંદર એ સરખા હોઈ શકે છે. એવા એમણે રૂલ્સ બનાવેલા છે. પછી આપણે વાત કરી હતી એના સિવાય ICTV. ઓકે, ઇન્ટરનેશનલ કોડ ફોર ટેક્સોનોમી ઓફ વાયરસ. આનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ કોડ ફોર
ટેક્સોનોમી ઓફ વાયરસ. ઓકે, એ વાયરસના વૈજ્ઞાનિક નામ માટેનું છે. એના સિવાય ICVN એ પણ ઇન્ટરનેશનલ કોડ ફોર વાયરલ નોમેનક્લેચર, એ પણ વાયરસ માટેનું જ છે. ઓકે, એના સિવાય ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ કલ્ટિવેટેડ પ્લાન્ટ્સ, કોના નામકરણ માટે છે? કલ્ટિવેટેડ પ્લાન્ટ માટેના રૂલ્સ જે છે ICNCP કરે. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું. પછી ICNB ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ બેક્ટેરિયા, ઇન્ટરનેશનલ કોડ ફોર નોમેનક્લેચર ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયા હોય એમને નામકરણ માટેના નિયમો જે છે ICNB બનાવે. કોણ બનાવે છે? ICNB. આટલી વસ્તુ તમારે આની અંદર તો ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આપણે જોવાનું છે વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ. ઓકે, હવે જે વર્ગીકરણની કક્ષાઓ છે એની અંદર સૌથી ઉપર જે છે સૃષ્ટિ, કિંગડમ હોય. શું હોય? કિંગડમ. ઓકે, એનાથી નીચે આપણે સમુદાય, એને કહેવાય ફાઇલમ આવે. ઓકે, એના સિવાય વિભાગ પણ સમુદાયને સમાન જ છે, એને ડિવિઝન કહેવાય. શું કહેવાય? ડિવિઝન. ઓકે, ફાઇલમ જે છે એ પ્રાણીઓ માટે વપરાય. કોના માટે વપરાય? સમુદાય જે છે આ વિભાગ એ વનસ્પતિઓ માટે. એનાથી નીચે વિભાગ જે છે એની નીચે વર્ગ, ક્લાસ કહેવાય. એની નીચે એનો પણ નાનો એકમ જે છે એ ગોત્ર. ઓકે, અને ઓર્ડર. એની નીચે કુળ આવે, જેને ફેમિલી કહેવાય. શું કહેવાય? ફેમિલી. આ બધું આપણે સમજાવીશું વન બાય વન. એની નીચે જે પ્રજાતિ, જેને જીનસ કહેવાય. શું કહેવાય? જીનસ. અને એની નીચે જાતિ, જેને સ્પીસીસ કહેવાય. શું કહેવાય? સ્પીસીસ. તો અહીંયા ટોટલ વર્ગીકરણની કક્ષાઓ કેટલી આપેલી છે? 7 આપેલી છે. કેટલી આપેલી છે? 7. ઓકે, તો કોઈ પણ સજીવ જે છે એને વર્ગીકૃત કરવાની આ પદ્ધતિઓ છે. બરાબર, આટલી વસ્તુ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, આ નાનામાં નાનો એકમ છે. બરાબર. ઓકે, હવે જેમ કે આપણે સૃષ્ટિની વાત કરી, જેમ કે ભાઈ પ્રાણી સૃષ્ટિ, તેમાં બધા પ્રાણીઓ આવી જાય. વનસ્પતિ સૃષ્ટિ, તો એમાં બધી વનસ્પતિઓ આવી જાય. ફૂગ સૃષ્ટિ, તેમાં બધા ફૂગ આવી જાય. ઓકે, એવી રીતના મોનેરા સૃષ્ટિ, તેમાં બધા બેક્ટેરિયા આવી જાય. ઓકે, એવી રીતના પ્રોટિસ્ટા સૃષ્ટિ, તેમાં બધા પ્રજીવ આવી જાય. કોણ આવી જાય? પ્રજીવ. ઓકે, તો મેઇન સૃષ્ટિ. પછી એમાં સમુદાય આવે. જેમ કે પ્રાણી સૃષ્ટિ છે તેમાં ટોટલ અલગ અલગ 11 જેટલા સમુદાય છે. કેટલા? 11 જેટલા. ઓકે, જેમ કે આપણો સમુદાય છે મેરુદંડી. એવી રીતના અળસિયું છે એનો સમુદાય છે નુપુરક. વંદો છે એનો સમુદાય છે સંધિપાત. એમ અલગ અલગ જે છે એ સમુદાય આવે. ઓકે, એની નીચે વર્ગ આવે. ઓકે, તો સમુદાયની અંદર પણ વર્ગ પડે. જેમ કે મેરુદંડી જે છે એની અંદર અલગ અલગ વર્ગ આવે, કે જેમ કે સરીસૃપ વર્ગ છે, સસ્તન વર્ગ છે, ઉભયજીવી વર્ગ છે, એ રીતે. ઓકે, એની નીચે ગોત્ર આવે. બરાબર, પ્રાઇમેટા હોય, કાર્નિવોરા છે, એ રીતે. એ વનસ્પતિમાં અલગ હોય પ્રાણી. એની નીચે કુળ, જે ફેમિલી કહેવાય. ઓકે, જેમ કે આપણી કુળ જે છે હોમોનિડી છે. ઓકે, જેમ કે જે બિલાડી અને એ બધા જે છે એની ફેલિડી છે. ડોગ જે છે એનું કેનિડી છે, એ રીતે. એની નીચે પ્રજાતિ અને જાતિ, એ તો વૈજ્ઞાનિક નામની અંદર દર્શાવવામાં
આવે છે. ઓકે, હવે આપણે વન બાય વન એ બધું જ જોવાની છે કે જે વર્ગીકૃત કક્ષાઓ જે છે બરાબર છે. ઓકે, હવે કોઈ પણનું આપણે વર્ગીકરણ કરીએ, બરાબર. ધારો કે આપણી વાત કરીએ કે ભાઈ આપણું આખું વર્ગીકરણ આપણે કઈ રીતના કરી શકાય, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ સમજાવી દીધું કે ભાઈ આપણું જે વૈજ્ઞાનિક નામ જે છે કે હોમો સેપિયન્સ, તો હોમો એ પ્રજાતિ છે ને સેપિયન્સ શું છે? જાતિ છે. ઓકે, પછી આપણું કુળ, તો કે આપણું કુળ જે છે આપણે ગુજરાતીમાં લખીએ ભાઈ હોમોનિડી, એ આપણું કુળ છે. ઓકે, પછી કે આપણું ગોત્ર, તો આપણું ગોત્ર જે છે પ્રાઇમેટા છે. ઓકે, આપણો વર્ગ કે ભાઈ આપણે સસ્તન વર્ગના પ્રાણીએ છીએ. પછી કે આપણું સમુદાય, આપણે મેરુદંડીની અંદર આવીએ અને આપણે કઈ સૃષ્ટિમાં સમાવેશ થઈએ? આપણે પ્રાણીઓમાં આવીએ. શેમાં આવીએ? પ્રાણી. તો એવી રીતે દરેક સજીવ જે છે એને આ રીતના વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, આ તો જસ્ટ આપણે વર્ગીકૃત કરે, એવી રીતના દરેક સજીવને વર્ગીકૃત કરવામાં આવશે. તો આ બધી વર્ગીકૃત કક્ષાઓ કહેવાય. શું કહેવાય? આ વર્ગીકૃત કક્ષાઓ. એટલે કોઈ પણ વર્ગીકૃત કક્ષા અથવા જે વર્ગીકરણ જે છે એ કોઈ માત્ર આપણે કોઈ એકાકી ચરણ પદ્ધતિ નથી. કોઈનું વર્ગીકરણ કરવું એટલે કોઈ એક સિંગલ સ્ટેપમાં નથી પડે, આખું એનું સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ કઈ સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર બધું જ એનું એનાલિસિસ કરવું પડે. એટલે આ કોઈ એક સિંગલ સ્ટેપ પદ્ધતિ નથી. આ એક શ્રેણીબદ્ધ ચરણ પદ્ધતિ છે. ઓકે, એમાં દરેક ચરણ, દરેક સ્ટેપ જે છે એ હરોળ અથવા કક્ષા દર્શાવે. દરેક ચરણ જે છે એ હરોળ અથવા શું દર્શાવે છે? કક્ષા દર્શાવે છે. એટલે કક્ષા જે છે આમ જોવા જાવ તો બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત અથવા વર્ગીકરણ શ્રેણી જે છે એનો ભાગ છે. તો જે કક્ષા એટલે ટેક્સા કહેવાય. શું કહેવાય? ઓકે, તો એ બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો જો ભાગ હોય, કક્ષા જો બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, ઓકે, તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. શું કહેવાય? ઓકે, ચાલો. હવે બધી જ જે કક્ષાઓ જે છે આ બધી કક્ષાઓ ભેગી મળી અને શું બનાવ્યું? વર્ગીકૃત શ્રેણી, ટેક્સોનોમિકલ હિરેકી. આ વર્ગીકૃત શ્રેણી છે, ટેક્સોનોમિકલ હિરેકી છે. ઓકે, તો બધી કક્ષાઓ ભેગી મળી શું બની? ઓકે, હવે દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે જે દરેક કક્ષા જે છે એને આપણે વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે. પરંતુ વાસ્તવમાં તો એ હરોળ નિર્દેશિત કરે. વાસ્તવમાં એ શું નિર્દેશિત કરે છે? એ જે તે હરોળ કે ભાઈ કોઈ પણ છે, ધારો કે ગોત્ર છે તો કે ભાઈ આ વર્ગ પછી આવે છે એમ. ઓકે, તો એ વાસ્તવમાં શું નિર્દેશિત કરે છે? એ હરોળ નિર્દેશિત કરે છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં. અને જ્યારે હરોળ નિર્દેશિત કરે છે તો તેના માટે ટેક્સોન શબ્દ વપરાય. વર્ગીકી એટલે ટેક્સોન વપરાય છે. શું વપરાય છે? ઓકે, એટલે આ પણ એક ટેક્સોન થયું, આ પણ એક ટેક્સોન કહેવાય, આ પણ એક ટેક્સોન કહેવાય, આ પણ એક ટેક્સોન કહેવાય, વર્ગીકી કહેવાય. શું કહેવાય? વર્ગીકી. ઓકે, હવે આની અંદર તમે જો કે આપણે જે વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ છે, ઓકે, એમાં સૌથી પાયામાં શું છે? જાતિ છે. શું છે? જાતિ. ઓકે,
આ તો ઉપરથી આમ આવીએ, જાતિ જે છે એ બધી ભેગી થાય એટલે પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી થવાથી શું બને? કુળ, કુળ અલગ અલગ ભેગા થાય એટલે ગોત્ર બને, ગોત્રથી વર્ગ બને, વર્ગથી વિભાગ બને, વિભાગથી શું બને? અથવા સમુદાયથી સૃષ્ટિનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? સૃષ્ટિનું નિર્માણ થાય. તો એ જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. ચાલો, જેમ કે આપણે સૃષ્ટિ છે એનાથી જાતિ તરફ જઈએ, સૃષ્ટિ છે એનાથી આપણે જાતિ તરફ જઈએ તો જટિલતામાં ઘટાડો થાય. જટિલતામાં શું થાય? કેમ? કારણ કે અહીંયા સૃષ્ટિ છે, ધારો કે પ્રાણી સૃષ્ટિ, જેમાં બધા પ્રાણીઓ આવી જાય, પણ ધારો કે જાતિ છે તો પર્ટિક્યુલર જાતિની જ વાત કરવામાં આવે. તો જેમ જેમ ઉપરથી નીચે આવીએ એટલે જટિલતામાં શું થાય? ઘટાડો થાય. કારણ કે સજીવોની સંખ્યામાં ઘટાડો થાય અને સમાનતામાં શું થાય? વધારો થાય. સમાનતામાં શું થાય? અહીંયા બધા જ સજીવો, ધારો કે પ્રાણી સૃષ્ટિ છે તો બધા જ પ્રાણીઓ અલગ અલગ આવી ગયા. ઓકે, જેટલા પણ પ્રાણીઓ છે બધા જ, તેમાં સમાનતા ઓછી હોય. પણ આપણે જેમ જેમ સમુદાય, વર્ગ, ગોત્ર એની અંદર આવી ગયા, જેમ કે સૃષ્ટિથી આપણે સમુદાય તરફ આવ્યા તો બધા પ્રાણીઓ 11 સમુદાયમાં વેચાઈ ગયા. કેટલા? ઓકે. પછી એમાંથી વર્ગમાં આવ્યા તો અલગ અલગ વર્ગમાં વેચાઈ ગયા. તો જેમ જેમ આપણે આગળ આવીએ એટલે સજીવોની સંખ્યા ઘટતી જાય ને એમના સમાનતામાં શું થાય? વધારો થતો જાય. ઓકે. અને જેમ જેમ આપણે જાતિથી ઉપર તરફ જઈએ એમ સજીવોની સંખ્યામાં પણ વધારો થાય, જટિલતામાં વધારો થાય અને સમાનતામાં ઘટાડો થાય. સરખા ગુણધર્મોમાં ધીરે ધીરે શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. તો આ સ્ટેપ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે આની અંદર આપણે 1 બાય 1 દરેક વિષય જોવાનું છે. એમાં અત્યારે આપણે સૌથી પહેલાં જોઈએ જાતિ વિશે. કોના વિશે? જાતિ. સ્ટેપ બાય સ્ટેપ બધા વિશે જોઈએ કે સૌથી પહેલાં જાતિ, સ્પીસીસ કોને કહેવાય? ચલો, સૌથી પહેલાં બેઝિક વસ્તુ સમજી લઈએ કે આપણે જે પણ વૈજ્ઞાનિક નામ છે એની અંદર જે પાછળનું જે છે એ જાતિ દર્શાવે. શું દર્શાવે છે? ઓકે. જેમ કે હ્યુમન છે, આપણો મનુષ્ય, એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તો આ સેપિયન્સ શું છે? જાતિ છે. શું છે? જાતિ દર્શાવે છે. ઓકે. હવે ધારો કે કોઈ પણ જાતિ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ તમારે ધ્યાનમાં? ઓકે. એટલે એની અંદર જે પણ એક જ જાતિમાં એ મૂળભૂત રીતે સામ્યતાઓ ધરાવતા હોય, એની અંદર આવતા સજીવ એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે, એમની વચ્ચે આંતર પ્રજનન કરી શકે, એમની વચ્ચે નજીકનો સંબંધ હોય. મનુષ્યની જાત છે, જેમ કે વાઘની જાત હોય, સિંહની જાતિ હોય, બરાબર છે. એટલે એવા સજીવો એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે. બીજું કે વર્ગીકરણનો પાયાનો એકમ એ જાતિ કહેવાય. વર્ગીકરણનો પાયાનો એકમ એટલે જાતિ, સ્પીસીસ. ઓકે. ચલો, પૃથ્વી ઉપર અત્યારે આ એક વસ્તુ એવી છે કે જે જીવંત સ્વરૂપે જોવા મળે છે, એનું અસ્તિત્વ છે, બાકી કોઈનું અસ્તિત્વ નથી. બરાબર? સ્પીસીસ જે છે જેનું અસ્તિત્વ છે. ઓકે. પ્રજાતિ કે કુળ કે ગોત્ર કે વર્ગ એવું કોઈ અસ્તિત્વ છે નહીં. જે જીવંત સ્વરૂપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બધા સજીવો, એની જાતિ છે. શું છે? જાતિ. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. આપણે થોડાક બીજા વૈજ્ઞાનિક નામ જોઈએ. જેમ કે આંબો છે, એનું વૈજ્ઞાનિક નામ છે
મેન્જીફેરા ઇન્ડિકા. હા, આંબાનું વૈજ્ઞાનિક નામ છે. કોનું છે? મેંગો. ઓકે. તેમાં ઇન્ડિકા શું દર્શાવે છે? જાતિ દર્શાવે. શું દર્શાવે છે? જાતિ. જેમ કે બટાકા છે, પોટેટો, એનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ ટ્યુબરોઝમ. ઓકે, ટ્યુબર હોય ને એટલે સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ એની પ્રજાતિ છે, ટ્યુબરોનમ એ એની જાતિ કહેવાય. ઓકે, ચાલો બીજા અમુક નામ જોઈએ. જેમ કે વાઘ છે, ટાઈગર, એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા ટાઇગ્રીસ. ઓકે. સિંહ છે, એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. તો ટાઇગ્રીસ છે, લિયો છે, ટ્યુબરોઝમ છે, ઇન્ડિકા છે, આ બધી જાતિ છે. શું દર્શાવે છે? જાતિ. આપણું વૈજ્ઞાનિક નામ સેપિયન્સ જે છે એ શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. શું દર્શાવે છે? જાતિ શબ્દ દર્શાવે છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો નાનામાં નાનો વર્ગક જે છે જૈવિક સિદ્ધાંત તરીકેનું કામ કરે. ઓકે, ચાલો. અને જાતિ શબ્દ જે છે સૌ પ્રથમ જ્હોન રે નામના વૈજ્ઞાનિકે આપ્યું. કોણે આપ્યું? જ્હોન રે. સ્પીસીસ. ઓકે, હવે આપણે પ્રજાતિ વિશે જોઈએ. કોના વિશે જોઈએ? પ્રજાતિ. ઓકે, હવે દેખો કે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના ભેગા થવાથી, ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ જે છે એના ભેગા થવાથી શું બનશે? પ્રજાતિ. શું બનશે? પ્રજાતિ. ઓકે. આપણે એને જીનસ કહીએ. શું કહીએ? જીનસ. તો કે ભાઈ નજીકની ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહથી પ્રજાતિ બને. શું બને? એક જ ટાઈપની જાતિઓ હોય ને સમાન લક્ષણોવાળી, એ ભેગા થાય પ્રજાતિ બને. ઓકે, ઉદાહરણ આપીએ. ઓકે, જાતિ હોય એના કરતાં પ્રજાતિ જે છે એમાં વધારે સજીવોનો સમાવેશ થાય. જેમ કે પેન્થેરા લિયો. આ લાયન, સિંહનું વૈજ્ઞાનિક નામ છે. પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પેડસ. ઓકે, આ જે છે સિંહનું વૈજ્ઞાનિક નામ છે, આ વાઘનું વૈજ્ઞાનિક નામ છે, અને પેડસ આ દીપડાનું વૈજ્ઞાનિક નામ છે. તમે જો આ અલગ અલગ જાતિ છે. એક લિયો જાતિ છે, એક ટાઇગ્રીસ છે અને એક પેડસ છે. પણ ત્રણના અમુક સમાન લક્ષણોના આધારે એમની પ્રજાતિ એક જ છે, પેન્થેરા. કયું છે? પેન્થેરા. ઓકે, ચાલો. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ આપીએ કે ભાઈ વનસ્પતિ. આ તો પ્રાણીના ઉદાહરણ આપ્યા આપણે. ધારો કે સોલેનમ ટ્યુબરોઝમ. આ બટાકાનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, ચાલો. આ સોલેનમ નાયગ્રમ
આ જે પીલુડી છે એનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, આ કેપિટલ કરી દઈએ આપણે. તમે સાહેબ કે નિયમો ભણે, તમે જ કેપિટલ નહીં કરી. ઓકે, એવી રીતના સોલેનમ મેલોન્જેલા, આ રીંગણનું વૈજ્ઞાનિક નામ છે. કોનું છે? રીંગણ. તમે જો મેલોન્જેલા, નાયગ્રામ, ટ્યુબરોઝ, આ ત્રણ અલગ અલગ જાતિઓ છે, પણ એના અમુક સમાન લક્ષણોને આધારે એ બધાની પ્રજાતિ એક જ છે. એ બધાની પ્રજાતિ કેવી છે? એક જ છે. એટલે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહથી શું બને? પ્રજાતિ બને. શું બને? પ્રજાતિ બને. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી? આપણે અમુક બીજા વૈજ્ઞાનિક નામ પણ જોઈએ, જેમ કે ડોગ છે, કૂતરો, અને બિલાડી, કેટ. ઓકે, આ બંનેના પણ વૈજ્ઞાનિક નામ જોઈએ. ડોગ જે છે એનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ ફેમિલારિસ. ડોગનું વૈજ્ઞાનિક નામ શું છે? કેનિસ ફેમિલારિસ. ઓકે, બિલાડી જે છે એનું વૈજ્ઞાનિક નામ છે ફેલિસ ડોમેસ્ટિકા. ફેલિસ ડોમેસ્ટિકા. હવે દેખો, કેનિસ ફેમિલારિસ, આપણે ડોગ જે છે અત્યારે એક ફેમિલી મેમ્બર જેવો છે, એટલે ફેમિલારિસ. બિલાડી એ ડોમેસ્ટિક એનિમલ, પાલતુ પ્રાણીઓ છે, એટલે ડોમેસ્ટિકા છે. ઓકે, હવે તમારે ખાસ ધ્યાન શું રાખવાનું? આ જે કેટ છે તો એનું ફેલિસ આવે છે, કેનિસ આવતું નથી. થોડું ક્રોસમાં યાદ રાખો. ડોગ છે તેનું સીથી ચાલુ થાય છે, એટલે તમારે કેટ ગણીને કેનિસ કરવાનું નહીં. ઓકે, ચાલો, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો કેનિસ જે છે એ પ્રજાતિ છે, અહીંયા ફેલિસ પ્રજાતિ છે, અહીંયા ફેમિલેરિસ જાતિ છે, અહીંયા ડોમેસ્ટિકા પણ શું છે? એક જાતિ છે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો, હવે આપણે આગળ જઈએ. એવી રીતના ઘણી બધી પ્રજાતિઓ ભેગી થશે એક જેવી, એટલે કુળ બનવાનું. શું બનવાનું? કુળ. કુળ આપણે એને કહીએ ફેમિલી. શું કહીએ? કે નજીકની જે પ્રજાતિઓ જે છે એના સમૂહથી કુળ બને. શું બને? કુળ. ઓકે, હવે કુળનો એક થોડોક નિયમ યાદ રાખજો. નોર્મલી વનસ્પતિ હોય તેમાં કુળ હોય એની પાછળ એક પ્રત્યય લાગે, એ છે એસી પ્રત્યય લાગે. શું લાગે? એસી સફિક્સ લાગે. ઓકે, અને પ્રાણી છે એમાં જે કુળ છે એની પાછળ એક પ્રત્યય લાગે છે ઈડી. ઈડી સફિક્સ લાગે. શું લાગે? ઈડી. એ તો તમે નામ આવશે એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, જેમ કે એક કુળ છે સોલેનેસી કુળ. કયો કુળ છે? સોલેનેસી. ઓકે, પાછળ કયો સફિક્સ લાગ્યો? એસી. સોલેનેસી. ઓકે, એસી પ્રત્યય લાગે. શું લાગ્યો? એસી. ઓકે, હવે સોલેનેસી કુળ જે છે એની અંદર અલગ અલગ પ્રજાતિઓનો સમાવેશ થાય. એની અંદર એક જે છે, એક તો સોલેનમનો સમાવેશ થાય. કોનો સમાવેશ થાય?
બીજું છે પેટુનિયા. દેખો, સોલેનમ જે છે એક અલગ કુળ છે. પેટુનિયા જે છે સોલેનમ એક અલગ પ્રજાતિ છે, બરાબર, આપણે હમણાં આગળ જ જોયું. એવી રીતના પેટુનિયા જે છે એ પણ એક વનસ્પતિની અલગ પ્રજાતિ, પણ બંનેના કુળ એક જ છે. બંનેના કુળ સેવા છે એક જ. ઓકે, હવે જુઓ, આપણે એવી જ રીતે આપણે એક પ્રાણીનું ઉદાહરણ આપીએ. ચાલો, જેમ કે કુળ છે ફેલિડી. કયું કુળ છે? ફેલિડી. ઓકે, આપણે કીધું ને પ્રાણી છે એમાં કુળ હોય તો સમજો પાછળ આઈડી સફિક્સ લગે, IDAE. ઓકે, એટલું તમારે ધ્યાનમાં રાખો. એટલે નામ ઉપરથી જો એસી સફિક્સ છે તો કોઈ વનસ્પતિ કુળની વાત કરી છે, ઈડી સફિક્સ છે તો કોઈ પ્રાણીના કુળની વાત કરી છે. હવે દેખો, જેમ કે આપણે આગળ જોયું કે ભાઈ પેન્થેરા. પેન્થેરા શું છે? પ્રજાતિ છે. ઓકે, ચલો, એવી જ રીતે આપણે આગળ એ પણ જોયું ફેલિસ. ફેલિસ ડોમેસ્ટિકા, બરાબર છે. એની અંદર કોનો સમાવેશ થતો હતો? બિલાડી. કોનો સમાવેશ થતો હતો? બિલાડી. આની અંદર બિલાડી આવે છે. કોણ આવે છે? બિલાડી. આની અંદર વાઘ છે, સિંહ છે, દીપડો છે. ઓકે, એટલે જો પેન્થેરા અને ફેલિસ, એટલે આગળ જઈ બિલાડી છે, વાઘ છે, સિંહ છે, દીપડો છે, બધાનું કુળ એક જ છે. આપણે ઘણીવાર નહીં કહેતા કે જે દીપડો જે છે, વાઘ જે છે એ બિલાડીના કુળનું પ્રાણી છે. કોના કુળનું પ્રાણી છે? બિલાડીના. આપણે વાઘ હોય અથવા દીપડો હોય, તમે એને મોટું કરો, બિલાડી જેવું જ દેખાય ને, ખાલી સાઈઝમાં ફરક છે. ઓકે, તો દેખો, હંમેશા કુળનું નામ જે છે પ્રજાતિ ઉપરથી પડે છે. તમે જો આપણે બિલાડી છે એનું વૈજ્ઞાનિક નામ શું હતું? ફેલિસ ડોમેસ્ટિકા. ઓકે, તો ફેલિસ ઉપરથી ફેલિડી પાડી દીધું. ઓકે, જેમ કે આ એક સોલેનમ છે તેના ઉપરથી સોલેનેસી આવી ગયું. શું આવી ગયું? સોલેનેસી. પણ જો અહીંયા પેન્થ્રેડી નથી આવ્યું. એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ વાઘ, સિંહ, દીપડો જે છે એ બિલાડીના કુળના પ્રાણી છે. કયા કુળના પ્રાણી છે? એટલે ફેલિડી બન્યું ને એટલા માટે. ઓકે, તો જો અમુક સમાન લક્ષણોને આધારે એક જ કુળની અંદર આવે છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી જેમ કે કૂતરો છે એનું વૈજ્ઞાનિક નામ શું છે? કેનિસ ડોમેસ્ટિકા. આ કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે. એનું પાછું કુળ અલગ છે. કેનિડી. કૂતરાનું કુળ કયું છે? તો ફેલિડી એક અલગ કુળ છે, કેનિડી. એટલે બિલાડી અને કૂતરાના કુળ અલગ અલગ છે. બંનેના ફેમિલી કેવું છે? એક જ. આની અંદર વરુ ને એ બધા પણ આવે, વુલ્ફ જે આપણે શિયાળ ને બધું આવે ને, બરાબર. તો કૂતરા સિવાય વરુ છે એ બધાનું પાછું કુળ કેનેડી છે. ઓકે, કદાચ આગળ જઈને બધાના ગોત્ર એક પાછા હોઈ શકે. અમુક સમાન લક્ષણો આધારે આગળ જઈને બધાનો ગોત્ર કેવો હોય. એટલે તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ સામાન્ય લક્ષણો ઓછા થાય, સમાનતાઓ કેવી થાય છે? જેટલા પ્રજાતિમાં હતા એના કરતાં વધારે કુળમાં આવી ગયા, એના કરતાં વધારે ગોત્રમાં આવી ગયા, એના કરતાં વધારે પ્રાણીઓ. એટલે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ જટિલતામાં વધારો થાય છે, સજીવોની સંખ્યામાં વધારો થાય છે, સામાન્ય લક્ષણો ઓછા થાય છે. જેમ જેમ નીચે આવીએ
એટલે સામાન્ય લક્ષણોમાં એમાં વધારો થશે, એટલે કે જે એક સરખા લક્ષણો બહુ ઓછા છે. ઓકે. જેમ જેમ નીચે આવીએ જટિલતામાં ઘટાડો. ઓકે. કારણ કે સજીવો સરખા બનતા જાય. કેવા બનતા જાય? સરખા. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કુળ સુધી. ઓકે. હવે આપણે વાત કરી દઈએ હવે આપણે આગળ જોઈએ ગોત્ર, ઓર્ડર. ઓકે. ઓર્ડરની અમુક વાત કરી કે ભાઈ એક જેવા કુળ ભેગા થશે એટલે ગોત્ર બનશે. એક જ ગોત્રની અંદર સમાવેશ થશે. જેમ કે એક વનસ્પતિની અંદર ગોત્ર છે, પોલીમોનિયલ્સ. નોર્મલી વનસ્પતિમાં ગોત્ર હોય એની પાછળ એલ્સ પ્રત્યય લાગે, એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય. ઓકે. કયો પ્રત્યય લાગે? એલ્સ પ્રત્યય લાગશે, એના ઉપરથી પણ આપણને એનું નામ ખ્યાલ આવી જાય. આની અંદર એના બે કુળ છે, કોન્વોલ્યુએસી અને સોલેનેસી. ખ્યાલ આવે? દેખો, સોલેનેસી છે એનું ગોત્ર છે પોલીમોનિયલ્સ. બીજી એક કુળ છે કોન્વોલ્યુએસી, એનું પણ ગોત્ર શું છે? પોલીમોનિયલ્સ. શું છે? પોલીમોનિયલ્સ. હવે આપણે આગળ જોઈએ. આપણે પ્રાણીઓનું એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણે અહીંયા પ્રાઇમેટા છે. કયું છે? પ્રાઇમેટા. ઓકે. ઓકે. પ્રાણીઓમાં ગોત્રની અંદર આ ગોત્ર છે. શું દર્શાવ્યું છે? ગોત્ર, ઓર્ડર. ઓકે. એની અંદર કોનો સમાવેશ થાય છે? આની અંદર તમે જુઓ, જેમ કે આપણે આગળ વાત કરી હતી, બરાબર? જેમ કે એક હોમોનિડી કુળ છે, હોમોનિડી. ઓકે. એ નું જે ગોત્ર જે છે પ્રાઇમેટા છે. શું છે? પ્રાઇમેટા. ઓકે. આની અંદર એવી જ રીતે જે પેલા આપણે એક બીજું એક કુળ દર્શાવી દઈએ, કાર્નિવોરા. કઈ દર્શાવીએ? કાર્નિવોરા. ઓકે. ચલો, એ પણ અમુક પ્રાણીઓનું જ કુળ છે. કોનું કુળ છે? પ્રાણીઓનું જ કુળ છે. ઓકે. હવે કાર્નિવોરા છે એની અંદર કોનો સમાવેશ થાય? આની અંદર આપણે વાત કરી હતી કેનિડી અને ફેલિડી. એ તો તમને ખ્યાલ છે કે કેનિડી અને ફેલિડી. ફેલિડીની અંદર કોનો સમાવેશ થતો હતો? આપણે જે વાઘ, સિંહ, દીપડો એ બધા શેમાં આવતા? બિલાડી. એ બધાનું કુળ કયું હતું? ફેલિડી. આ બાજુ કેનિડીના અંદર કૂતરો છે, આ વરુ છે, બરાબર છે, એ બધા. તો એ બંનેના કુળ અલગ અલગ છે, પણ આગળ જઈ અને બંનેનું
ગોત્ર એક જ છે, કાર્નિવોરા. એટલે બિલાડી અને કૂતરો એનું કુળ એક નથી, પણ એનું ગોત્ર એક જ છે, કાર્નિવોરા. શું છે? કાર્નિવોરા. ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગ વિશે જોઈશું. આટલેથી જ આગળ વર્ગ જે છે એની અંદર શું આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.